જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમર. અમૃત પુષ્પના સેવનથી ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે. ભાઈ આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ કયું ગામ? બોરડી. આખું નામ તમારું જણાવો. મકવાણા કિરીટભાઈ ગોવિંદભાઈ. બરાબર. ગામ બોરડી. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? અમૃત પુષ્પ અમારી મમ્મી માટે લઈ ગયો હતો. એના હાંધાના દુખાવા અને એ બેડને હતું બધું. અને હાંધાના દુખાવા અને બીજું શું હતું? અને ડાયાબિટીસ કેટલું આવતું હતું ભાઈ? ડાયાબિટીસ ઘણું આવતું હતું, જાજુ આવતું હતું. અમદાવાદ જઈ આવ્યો, પછી ભાવનગર જઈ આવ્યો, તોય રાહત નહોતી. કેટલા વર્ષથી હેરાન થતા હતા? 4 વર્ષથી. હવે એને ડાયાબિટીસની હિસાબે શરીરની અંદર શું શું તકલીફો પડતી? શરીરની અંદર હાલી ન એકતા, ઊભા ન થઈ એકતા, માથું દુખતું, એવી બધી તકલીફ હતી. એ પીડા કેટલા વર્ષ જૂની ભાઈ? 4 વર્ષ. હવે ત્યાર પછી જે પગમાં તકલીફો હતી, હાલવા ચાલવાની, પગમાં હાલવા ચાલવામાં તકલીફ હતી, ટેકો દઈને ઊભા થતા. અમૃત પુષ્પ ચાલુ કર્યા પછી કેટલી બોટલનું સેવન કર્યું? 3 બોટલનું સેવન કર્યા પછી જે તકલીફો હતી એની અંદર શું શું ફાયદા? હવે પગમાં કેમ થયું અત્યારે? પગમાં સારામાં સારું છે. હવે ટેકો દીધા વિના ઊભા થઈ જાય, કામે જાય છે, કામે જવા મળ્યા. કામે એટલે ભાઈ પગનું રિઝલ્ટ 100%. અને સુગરમાં કેમ રહ્યું? સુગરમાં 100%. અત્યારે એમાં કોઈ તકલીફ નહીં, નથી. એમાંય હવે માથું જે દુખતું હતું, માથામાંય સારું છે, માથું નથી દુખતું. ત્યાર પછી કોઈ દી માથું દુખ્યું ખરું? નહીં. તો તમારી દ્રષ્ટિએ રિઝલ્ટ તો ગણો તો 100% જ છે. બરાબર. તો તમારો ફોન નંબર જણાવો પ્રભુ. 70 433 133 14. હજી એકવાર ધીમેથી બોલો. 70 433 133 14. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માંગે તો પ્રેમથી અમૃત પુષ્પની માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય ગુરુ મહારાજ. જય ગુરુ. જય દાન મહારાજ. જય દાન. જય સિયારામ. જય સિયારામ.